કરે ઢીકણું કરે જેમ કરે એમ પણ સમિતિ કરે છે તમાર વાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા। આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે એમ। આજે એક વર્ષની અંદર અમે લોકોએ ઘોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે એ સર્વેની અંદર એક વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે ટૂંકની અંદર ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ થયું ચાલુ તો 6 વર્ષથી થયું પણ આ સંગઠનને જમીન પર કામ કરી 1 વર્ષ થયું। 1 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા। એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની ગામ પાલ્લા અને આદિવાસી યુવા સમિતિનો એક નાનકડો કાર્યકર્તા આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે પૂરી દુનિયા ઉજવી રહી છે અને ખાલી નામ માટે નહીં પૂરી દુનિયાને બચાવવા માટે જો કોઈ તરફ જોવું પડે અને કોઈ બચાવી શકે એવો કોઈ સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે જેના આપ સૌ ભાગ છો અને આવા સમગ્ર વિશ્વમાં ઉજવાતા એવા તહેવારની આપ સૌને આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે ઘોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા એક બિન રાજકીય કાર્યક્રમ થઈ રહ્યો છે। આપ સૌ જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જે જૂનું રોયલ લાડવા નામથી સંગઠન ચાલતું હતું એ સંગઠન આદિવાસી યુવા સમિતિના નામથી 2022માં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા 6 વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષથી 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઘોગંબામાં બિન રાજકીય રીતે કરવામાં આવે છે। બિન રાજકીય એટલે કે કોઈ પણ પાર્ટી વગરનો કાર્યક્રમ જ્યાં કોઈ ભાજપ વાળો નહીં કોઈ કોંગ્રેસ વાળો નહીં કોઈ આમ આદમી વાળો નહીં માત્ર ને માત્ર આદિવાસીના પેટે પાકેલા આદિવાસીઓ દ્વારા થતો કાર્યક્રમ આદિવાસી યુવા સમિતિ દ્વારા ચાલતો કાર્યક્રમ વિશ્વ આદિવાસી દિવસમાં આપ બધા અહીં આવ્યા છો અને આ ઉત્સવને વધારે માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યું છે તે બદલ આપ સૌ વખાણે લાયક છો। આજે કાર્યક્રમ થઈ રહ્યો છે તમને હકીકત વાત કરું મારો એક નિયમ છે કે મનમાં પહેણવાનું ને મનમાં રંડાવાનું મારું કામ નહીં મારે જે હોય મોઢે કહેવા જોઈએ। મને આજે 1 વર્ષથી આ ઘોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે। ઘણા બધા અનુભવો થયા છે કેટલાક કડવા અનુભવો થયા છે કેટલાક મીઠા અનુભવો થયા છે। કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ। મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું પણ મારો એક અનુભવ રહ્યો છે કે જ્યારે પણ હું આ ઘોગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો અને જ્યારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબુ દેવ ગમે તે રીતે મને કોઈ પણ બહાને પાછો આ ઘોગંબામાં લાવે છે। મેં આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ઘોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું। પણ આદિવાસી યુવા સમિતિ એ કોઈ એક માણસથી નથી ચાલતી। આદિવાસી યુવા સમિતિમાં પહેલા 500 જેટલા કાર્યકર્તાઓ હતા આજે 1000 જેટલા કાર્યકર્તાઓ છે જે દિવસ અને રાતને એક કરીને અને સમાજ માટે પોતાનું છોડીને દોડે છે। 1 વર્ષમાં આપણે આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા
કેટલા કામો થયા, કેટલા નથી થયા, કેટલાક આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ, ફલાણું કરે, ઢીકણું કરે, જેમ કરે એમ, પણ સમિતિ કરે છે તમારા વાળું ભાઈલા વાળું ભાઈ નહીં રહેતા. આદિવાસી યુવા સમિતિને જે તે બોલવા વાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ ગયા વર્ષની જેમ નામ લઈને ના કહું, પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે એમ. આજે 1 વર્ષની અંદર અમે લોકોએ ઘોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે, એ સર્વેની અંદર 1 વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે, ટૂંકમાં કહું તો આપણે આ સંગઠન ચાલુ તો 6 વર્ષથી થયું, પણ આ સંગઠનને જમીન પર કામ કરી 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા તમને બધાને યાદ હશે, ગયા વર્ષે આ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા. એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન